everyone. Myself is Kansi Rajput from Commerce Section 12. I have got 88.67% and 97.36 percentile. I have scored this result because of my school and my teachers. I thankful to my parents and my teachers and my principal sir and ma'am. Okay. Myself, Ujjwal Jadhav. I am a 12th science class student. I am a PCM student, and I got 94 percentile and 86 percentage in today's result. And our class got 100% result in this field. All the biology students passed very well. And thank you for all the teachers. The hard work pays off. This is very fine for us. Thank you. નીચે રાખો ને બેટા સ્ટાર્ટ બિલ થોડું લાઉડલી બોલીએ સ્ટાર્ટ મારું નામ રાણા ટીટ છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. આ વર્ષે મારું આજે પરિણામ આવ્યું હતું, જેમાં મારો 86.14% રિઝલ્ટ આવ્યું હતું. અને કુલ મળીને કુલ 6 વિદ્યાર્થીઓ અમે A2માં આવ્યા છે અને શાળાનું પરિણામ પણ 100% રહ્યું છે. હું મારા આ રિઝલ્ટને લીધે મારા શિક્ષકોને પણ અભિનંદન આપું છું કે તેમને લીધે હું આજે આટલો કાબિલ બની શક્યો છું. અને શાળાનું રિઝલ્ટ આવી રીતે જ સારું આવે તેવી રીતે જ અમારા શિક્ષકો અમને મદદ કરતા હતા. આથી હું આજે આટલા માર્ક્સ લાવી અને પોતે સારું પરિણામ મેળવી રહ્યો. નમસ્કાર, હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં નારાયણ વિદ્યાલયનું સામાન્ય પ્રવાહ કોમર્સનું રિઝલ્ટ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું 100% રિઝલ્ટ આવ્યું છે. બંને વિભાગ 100% રિઝલ્ટ લાવે છે અને એમાં ગુજરાતી માધ્યમમાં 6 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં 2 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવે છે, જેમાં એના પહેલા નંબરના 88.63% છે. એ જ રીતે 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 95.65% છે. પહેલો નંબર 89.80% મેળવે છે અને A2માં 12 વિદ્યાર્થીઓ આવ્યા છે. એ જ રીતે 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમની અમારી આ પહેલી બેચ આ વર્ષે બહાર પડી છે, જેનું રિઝલ્ટ 53.33% છે અને એક વિદ્યાર્થી A2માં આવી 86% મેળવી 94 percentile મેળવે છે. આમ નારાયણ વિદ્યાલયના ઉત્તરોત્તર ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે. ત્યારે શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આભાર.